કેમ છો બધા? સ્વાગત છે તમારું રિંકુ વિકી વ્લોગમાં। જય શ્રી કૃષ્ણ બધાને। સવારમાં ઉઠીને આપણે રેડી થઈ ગયા છીએ અને ગાર્ડનમાં આવી ગયા છીએ। આપણે જે ઓલા પતંગિયા પાડ્યા છે ને એના હાટું ખાવાનું ગોતવા, જે ખાલી બીલીપત્ર જ ખાય છે। તો ભૂરી અત્યારમાં મને એ કામે લગાડી દીધો છે। હાલો આપણે બીલીપત્ર તોડી આવીએ। મિત્રો ગાર્ડનમાં આવું નાનું એવું બીલીપત્ર છે અમારે, બહુ મોટું નથી પણ આપણે પતંગિયાને ખવડાવવાનું જ છે એટલે કંઈ પ્રોબ્લેમ છે નહીં। થોડા ઘણા પાંદડા તોડી લઈએ। આપણે તૂટેલા પાંદડા તોડશું એટલે હાજા પાંદડા હોય એ આપણે ભોળાનાથને ચડાવવામાં કામ આવી જાય। અહીંયા પણ ખાઈ ગયા છે, જોઈ લ્યો। અહીંયા અમારે ગોગા બાપાનું મંદિર છે, નાનું એવું મસ્ત બનાવ્યું છે ગાર્ડનમાં જ। આટલા પાંદડા લઈને આપણે નીકળી ગયા છીએ। આટલા તો 2-3 દી પતંગિયા ખાહે તો નહીં ધરાય, ઘણા એટલા વધારે હતા નહીં, ખોટા સુકાઈ જાય। હાલો હવે નાસ્તો કરવાનો બાકી છે, નાસ્તો કરીને ઓફિસ બાજુ ભાગવાનું છે। મિત્રો આપણે પાંદડા લઈને આવી ગયા છીએ ઘરે। હવે ભૂરીને દઈએ એટલે એ નાખી દે ડબલામાં। તમે જ નાખજો, હું નહીં તું નાખ દે। એમાં તો જાણે હું ગઈ નાખ દે હાલ લાવ સન્માની। આટલા બધા નહોતા લેવાના, હુકાઈ જાય પછી ન ખાય। હું તોય ઓછા લઈ આવ્યો, મને એમ કે તો એ 3 જ છે, હવે ખાઈ ખાઈને કેટલાક ખાહે, તે તો હુકાઈ જાય। ખાવા દે ને ભાઈ। જો અહીંયા હે, એક અહીંયા હે, 3 નીચે જ પડ્યા હે। ભલે પડ્યા, ઢાંકીને મૂક દે। મિત્રો એને હાવ ઢાંકી નથી દીધા, અહીંયા શ્વાસ લેવા માટે અહીંયા કાણા કીરા હે। પૂરીને એમ તો થોડીક બુદ્ધિ હાલે, થોડીક નહીં કેટલી હાલે, કેટલી નહીં થોડીક જ હાલે। હાલો સવારમાં આપણે હાર્દિકભાઈના ઘરે આવી ગયા છીએ। જાગી ગયો હે, હાલ આપણે પીઓપી જોઈએ કેટલું પૈતું। ચાલો આ મકાન એનું નથી, ભાડે રહે છે, એનું મકાન આ સામેનું છે, જેમાં ફર્નિચરનું કામ ચાલુ છે અત્યારે, પીઓપીનું કામ ચાલુ છે। હાલો જોઈએ આપણે કેવું બનાવ્યું છે અત્યાર સુધીમાં। હા જોઈ લો તમે, એને મસ્ત બનાવ્યું છે, ડિઝાઇન જોઈ લો। હજી આમાં કલર ને એવું આવશે લાઇટિંગ ને, ત્યારે બહુ મસ્ત લાગશે। આ હોલની ડિઝાઇન છે, મસ્ત છે ને। હજી આમાં વચ્ચે જે આ કડ રહે એમાં લાઇટ આવશે, પછી આ બધા પંખાના પોઈન્ટ છે, આ જ્યાં જ્યાં તમને વાયર લટકાય દેખાય છે ત્યાં પણ લાઇટ આવશે। અહીંયા કિચનનું છે, એ સિમ્પલ છે કારણ કે બંને સાઈડ શું કહેવાય કિચનના ઓલા આવી જશે ખાના, એટલે સિમ્પલ અહીંયા રાખેલ છે। અને આ નીચેનો રૂમ છે, અહીંયા બી મસ્ત એવી ડિઝાઇન સેટ કરી છે। આ બાજુ ખાંચો છે, એ ફર્નિચરનો કબાટ આવી જશે એના માટે રાખેલ છે, જોઈ લો। હાલ હવે આપણે ઉપર જઈએ, ત્યાં કેવું બનાવેલું છે। વચ્ચે એક નાનો રૂમ છે, જે આપણે જનરલી કબાટ અને ચિલ્ડ્રન રૂમ તરીકે યુઝ કરી શકીએ। તો અહીંયા બી આવી એક મસ્ત જેવી ડિઝાઇન છે। આ એમનો માસ્ટર બેડરૂમ છે। અહીંયા બી જુઓ મસ્ત લાઇટિંગ, જેટલા વાયર તમને લટકાયેલા દેખાય છે ત્યાં બધી લાઇટ આવશે। આ વચ્ચે પંખો છે, આ મસ્ત ડિઝાઇન છે। અહીંયા આ ખાંચો છે એ ફર્નિચરનો છે। હજી મિત્રો આમાં લાઇટિંગ અને કલર લાગશે ત્યારે બહુ મસ્ત દેખાવ આવશે। ચાલો જોઈએ એક બીજો રૂમ।
એકચ્યુઅલી એનો માસ્ટર બેડરૂમ આ છે, તો એની પસંદની ડિઝાઇન છે ને એ આમાં રાખેલી છે. આ બાલ્કનીવાળો રૂમ છે એટલે જોઈ લો, જોરદાર ડિઝાઇન છે આમાં તો, લાઇટિંગ ને બધું. અહીંયા હજી આગળ આ પટ્ટો અહીંયા નીચે સુધી આવશે, બેડ સુધી, એટલે હું બની જાય પછી દેખાડીશ તમને. હેલો મિત્રો, આ પીઓપીની ડિઝાઇન તમને કેવી લાગી એ કમેન્ટ કરીને કહેજો મને. અને આપણે ટૂંક સમયમાં ચાલુ કરવાનું છે, જો કે હજુ એનું નક્કી નથી ક્યારે સ્ટાર્ટ થશે, પણ આ તો રેફરન્સ લેવા માટે હું આવતો રહેતો હોય અહીંયા કે કેવું કેવું બન્યું છે. તમને આ ડિઝાઇન ગમી કે નહીં એ કમેન્ટ કરીને કહેજો. ચાલો મળીએ. એ આયો, એ આયો, એ આયો. તો અત્યારે હાલના 5:30 જેવું થયું છે અને આ સિવાય રમવા માટે આવી ગયો છે. શું કરે સિવાય? એ લઈ એ તો મિત્રો તમે જોઈ શકો છો, આ એક છે લીલા કલરનું થઈ ગયું છે અને બીજા 2 છે એ કાળા કલરના છે, એ બી 1-2 દિવસમાં લીલા કલરના થઈ જશે. માંડવી ફોલવાનું ચાલુ છે. જો શરદી થઈ ગઈ હોય એવું લાગે છે. શરદી થઈ ગઈ? લો બોલો. મિત્રો, ભૂરીએ ઢોસા રેડી કરી દીધા છે. મારે મીટિંગ છે હમણાં, એટલે ફટાફટ એને મારા હાટું 1-2 બનાવી દીધા છે. જો ગરમ ગરમ બનાવતી જાય ને આપણે ખાતા જઈએ. હાલો, ઢોસા ખાવા હોય આવી જાઓ. તો મિત્રો, તમને એમ થતું હશે કે કાલે જ ઈડલી હતી અને આજે ઢોસા કેમ? તો કાલે ઢોસાનું બેટર વધ્યું હતું થોડુંક, ઈડલીનું ને બેયનું જે બનાવ્યું હોય, એટલે આજ ઢોસાનો પ્લાન બની ગયો. મિત્રો, આપણે ઢોસા ખાઈ લીધા છે. કમેન્ટ કરીને કહેજો કેટલા મેં ખાધા છે. હવે ભૂરીનો વારો, તારે નથી કહેવાનું. તો ખાવા માંડ. જો એ 2-3 ઢોસા તો લઈને બેસી ગઈ છે. આઈ રે એક જ છે હવે, એક અહીંયા છે. મિત્રો જોઈ લો, એકાદો બનાવતા બનાવતા ટેસ્ટ કરવા કાંઈ એમ નથી ખાધું. હેડ કરે છે. શરદી જામી ગઈ છે પૂરીને. હવે આ બધી રખડીને આવ્યા ને એટલે રખડીને કાંઈ નહીં ભાઈ, આપણે દાયબા રાખવું છે બધું. પાણી ફરે ને એટલે થાય શરદી. તો ભાઈ મને તો કોઈ દી નથી થતી પાણી ફરવાવાળી. તમે પાણા નાખો એટલે. મિત્રો, ઘરેથી આવ્યા ત્યારે એક થેલી ઘઉંનું બાજકું ભરતા આવ્યા હતા અને તે દુના મૂક્યા નથી. 2-3 દી થઈ ગયા છે. આજે મૂકવાનો વારો આવ્યો છે ફાઇનલી. એટલે હવે એની પેટીમાં મૂકવાના છે બધા ઘઉં અને ઉપર છે. એટલે આ બાજકું ઉપાડીને ઉપર ફેરવવાનું છે. હાલો. હવે ઘઉં પેટીમાં ભરી દીધા છે અને અત્યારે મોડું પણ થઈ ગયું છે. 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે. તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તમને આજનો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો અને ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.